ગાંધીનગર જીઆઈડીસી સેક્ટર 25 માં કૌશલ્ય વિકાસ ભવનનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન લઘુ ઉદ્યોગ ભારતી અને ગુજરાત ઉદ્યોગ વિકાસ પરિષદના સહયોગથી બનશે ભવન યુવાનોને કૌશલ્ય વિકાસ અને રોજગારીની મળશે નવી તકો। સુરેન્દ્રનગરની દેવસન કેટાલિસ્ટ લિમિટેડ કંપનીના એસએમઈ આઈપીઓનું શેરબજારમાં લિસ્ટિંગ પ્રથમવાર કોઈ કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ થવા અંગે યોજાઈ બેલ સેરેમની મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા માર્કેટમાં લિસ્ટિંગ થતાં જ કંપનીના શેરના ભાવમાં ઉછાળો। યાસ્તિકાનું વડોદરામાં ભવ્ય સ્વાગત લોર્ડ્સ ટેસ્ટમાં ઐતિહાસિક પ્રદર્શન કરી વડોદરા પરત ફરેલી ક્રિકેટર યાસ્તિકા ભાટિયાનું સન્માન કરાયું। ઢોલ નગારાના ગડગડાટ અને પુષ્પહાર સાથે સમર્થકોએ યાસ્તિકાનું ઉષ્માભેર કર્યું સ્વાગત। સુરત મનપાની શાળાઓમાં ઓનલાઈન હાજરીનો કડક અમલ પ્રથમ મહિનામાં જ 550 જેટલા શિક્ષકોની નોટિસ ઓનલાઈન પોર્ટલમાં ગેરહાજર દર્શાવતા શિક્ષકોની ફટકારી નોટિસ કાર્યવાહી બાદ શિક્ષક વર્તુળમાં ચિંતાનો માહોલ। તમામ કિસ્સાઓમાં ગેરહાજરી વાસ્તવિક ન હોવાનો શિક્ષકોનો દાવો અનેક વખત ઓનલાઈન પોર્ટલની તકનીકી ખામી સર્વર ડાઉન રહેવું ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા સહિતના કારણ રજૂ કર્યા હાજર હોવા છતાં સિસ્ટમમાં ગેરહાજર દર્શાવાયા હોવાનો દાવો।